જય સ્વામિનારાયણ. રાના રંજનબેનની સુરતી રસોઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું મમરાનો ચેવડો. એકદમ બાર જેવો મમરાનો ચેવડો બનાવીશું. ચાલો આપણે જોઈએ કેવી રીતે બનાવીએ. આપણે મમરાનો ચેવડો બનાવવા માટે જરૂરી સામગ્રી તો આપણે આ લીધેલું છે કાલા નમક, અને આ છે તો સંચર નમક, અને આ છે તો જીરું પાવડર, અને આપણે દાણા લીધા છે ચેવડામાં નાખવા માટે, અને આ છે દળેલી ખાંડ, મીઠી શક્કર, અને શક્કર કહેવાય ખાંડ કહેવાય પણ દળેલી છે, ને આ છે તો જીરું પાવડર છે, જીરું પાવડર, આ ચાટ મસાલો છે, આ મરી પાવડર છે. આપણે ચેવડો બનાવવા માટે મસાલા તૈયાર કરીએ. તો આ આપણે 1 ચમચી લાલ મરચી લીધેલી છે. હવે આપણે આ સંચર નમક નાખી દઈએ, આ મરી પાવડર નાખી દઈએ આપણે અંદર. હવે આને આપણે વરિયાળીનો ભૂકો નાખી દઈએ, ચાટ મસાલો નાખી દઈએ, જીરું પાવડર નાખી દઈએ. હવે આપણે આમાં કાલા નમક નાખી દઈએ, કેમ કે ચાટ મસાલામાં નમક હોય એટલે થોડુંક નમક આપનો સ્વાદ મુજબ નાખવાનું. પછી તમારે જો ઉપરથી નાખવું હોય તો તમે નાખી શકો છો. આ શક્કર નાખી દઈએ છે, મીઠી દળેલી ખાંડ બધી જ. હવે આપણે એને છે ને સારી રીતે હલાવી કરશું. હવે આપણો આ મમરાનો મસાલો સારી રીતે તૈયાર થઈ ગયો છે. આપણે આ બધા મસાલા નાખ્યા છે તો આપણો મમરાના ચેવડાનો મસાલો તૈયાર થઈ ગયો. તો હવે આપણે મમરામાં નાખવા માટે આપણે આ નાની નાની ભૂંગળીઓ લીધી છે મમરામાં ચેવડામાં નાખવા માટે. આપણે પૌવા લીધેલા છે, પૌવા કઈ ને કોર્ન પૌવા તે લીધા છે. હવે આપણે આ લીધા છે મમરા લીધેલા છે આપણે આ મમરા શેકી કાઢવું આમાં. સારી રીતે મમરા શેકી નાખવાના એટલે કરકડા થઈ જાય, સરખા હારા, ખાવામાં સારા લાગે. હવે આપણા મમરા શેકાઈ ગયા છે. હવે આપણે આ મમરાને થાળીમાં કાઢી નાખશું. તેલ મૂકી દીધું છે ગરમ કરવા. તો હવે આપણે આમાં 2 નાખીને જોઈ લેવાનું કે આપણું તેલ આવી ગયું છે. જો આ સરસ ઉપર આવી ગયું છે એટલે આપણું તેલ આવી ગયું છે. તો હવે આપણે આમાં તળવા માંડી જશું. આપણે આ હિસાબના તળીને કાઢી નાખશું. આવી રીતના બધા તળી નાખશું. હવે આપણે બધા એક જારામાં લઈ લેશું. આપણા તળાઈ ગયા. હવે આપણે પૌવા તળીશું. ભૂંગળા તળાઈ ગયા. આ પૌવા નાખીને જોઈ લેવાનું તેલ આવી ગયું છે. હા જો સરસ ઉપર આવે. તો હવે આપણે પૌવા નાખીને તળી નાખશું. હિસાબના બધા પૌવા તળી નાખશું.
હવે આપણે દાણા તળી નાખશું. દાણા બહુ ખરા નહીં તળવાના, નહીં તો છે ને આપણે કડવા લાગે. થોડોક કલર ચેન્જ થાય ને એટલા જ દાણા તળવાના. દાણાને બહુ એ નહીં થવા દેવાના, નહીં તો બળી જાય. એટલે દાણા તળે તો ધ્યાન રાખવાનું. દાણા બળવાની જોઈએ. જો આપણા દાણા તળાઈ ગયા છે. દાણા એકદમ કાળા નહીં પડવા દે. હવે આપણે આ મમરામાં નાખી દેશું. હવે આપણે લીમડો તળી નાખશું. આપણો લીમડો આ તરાઈ ગયો છે. જોવો, હવે આપણે આમાં નાખી દેશું. હવે આપણે આમાં હળદર નાખી દેશું. આ હળદર નાખવાની. હવે આપણે આ મસાલા બનાવ્યા છે તે નાખી દેશું. આ મસાલો બનાવ્યો છે મિક્સ કરીને, તે હવે આપણે એ નાખી દેશું મસાલા. હવે થોડાક આપણે આમાં નાખી દેશું ચેવરામાં મસાલા. હવે આપણે આને હલાવી નાખશું. હવે આપણે આ નાખી દેશું ચેવરો. હવે આપણે એને હલાવી કરશું. જો આપણો ચેવરો તૈયાર થઈ ગયો. જો તમને અમારી રેસીપી ચેવરાની રેસીપી સારી લાગે તો અમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમે પણ આવી રીતના નાસ્તો બનાવજો છોકરાઓ માટે અને ટિફિનમાં આપજો એને ડબ્બામાં. અને પછી અમને કહેજો કે કેવો લાગ્યો તમને. તમને અમારી નવી નવી રેસીપી મળતી રહેશે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમને અમારી નવી નવી રેસીપી મળતી રહેશે.